આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। અને ડાંગમાં ભર શિયાળે ચોમાસું જામ્યું છે। ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। તળેટી વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો તો છે જ, પણ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે। તાપમાન ગગડતા ઠંડીને પગલે માર્ગો સુમસાન બન્યા છે અને બીજી બાજુ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો ચોમાસું વીતી ચૂક્યું છે, વિદાય લઈ ચૂક્યું છે, શિયાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ તેમ છતાં આ ભર શિયાળે ચોમાસું માહોલ આજે ડાંગના સાપુતારા સહિતના વિસ્તારોમાં જામ્યો હતો, જ્યાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અચાનક જ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। જોકે વરસાદ વરસવાને કારણે તાપમાન હજુ વધુ ગગડ્યું છે। તાપમાનનો પારો વધારે ગગડ્યો અને ઠંડી પ્રસરી ગઈ, જેના કારણે માર્ગો સુમસામ બન્યા, લોકો ઘરમાં પૂરા રહેવા માટે મજબૂર બન્યા। તો આ ડાંગના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યારે ડાબી બાજુ વલસાડમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભર શિયાળે વલસાડમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ધરમપુર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। જોકે અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે। કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને વરસાદ વરસ્યો છે। આવધા રાજપુરી ગામોમાં માવઠું પડ્યું, તો ગોરખડા મોહપાડા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હવામાન નિષ્ણાંતે એવું કહ્યું હતું અંબાલાલ પટેલે કે જે વાવાઝોડું ફેંગલ વાવાઝોડું દક્ષિણ ભારતમાં ત્રાટક્યું હતું તમિલનાડુ અને પુડુચેરીના તટો પર, તેની એ ભલે વાવાઝોડું વિદાય લઈ ચૂક્યું છે, એના અનેક દિવસ થયા, પરંતુ એ સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અને વલસાડ અને ડાંગમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। તો ઠંડી